હા, હમણાં તારા ભાઈના લગ્ન આવે છે તો ખરીદી કરવા જવાનું હોય છે ને? હા, જવાનું જોઈએ ને. ખરીદી તો કરવી જ પડે ને. હારા હારા ઘરેણા લેવા પડે, ભાઈ માટે કઈક લેવું પડે, એમને એમ થોડી થાય. હાસ તો વળી એકનો એક ભાઈ છે તો ભાઈના લગ્નમાં તો કઈ બેન ખુશ ના હોય. જો ભાભી, તમારા ભાઈના લગ્ન છે ને ત્યારે મારે મારા પિયરે જવાનું છે, તો પછી આ ઘરમાં તો કોઈ કામ કરવા વાળું રહેશે નહીં, તો કઈ રીતના એડજસ્ટ કરશું? પણ અરે મારું તો પહેલેથી નક્કી જ છે, જેઠજી પણ શું. તો હું પણ મારા ભાઈના લગ્નમાં જયા વગર રહેવાની નથી. એ તો પછી હવે ઘરે મમ્મી કામ કરશે. અરે પણ અમે આવી જાવી પછી જાજો ને. મારું તો પહેલેથી નક્કી છે, આના ભાઈના લગ્ન તો હમણે નક્કી થયા. હા, પણ લગ્નમાં જવાનું છે ને તમારે તો ખાલી રોકાવા જ જવું છે ને. ના રે ના, રોકાવા થોડી. આ કેટલા ટાઈમથી નથી ગઈ, અને અમારે પ્રસંગ હોય ને કઈક ના કઈક. તો દર વખતે જ્યારે મારે જ જવાનું હોય ત્યારે જ તમારે આવે છે? ત્યારે જ મારે પ્રસંગ આવી જાય. હા. નહીં બોલી શકો? અશોકભાઈ, તમે બોલી જ દ્યો. આની વાદે વાદે ચડીને તમે બોલો. અમસ્તાઈ તે આ ઘરમાં કોણ મારું સાંભળે છે? અરે બધાય સાંભળે તો છે. આ અત્યારે મારો ભાઈ બહાર છે, બરોબર? તોય તમે કીધું કે આ હાડી મારે લેવી છે, તોય નો લઈ આપી. હા, તમે નથી લઈ દીધી હો ને અશોકભાઈ. દર વખતે આ બધું ક્રેડિટ તમે ના લઈ જાઓ. આ મેં છે ને બચત કરીને મારા પૈસાની લીધી છે. વાંધો નહીં. હવે નજર પડી ગઈ તમારી, ખબર નહીં ફાટી નો છે કે સાડી બાડી મારી કાણા નો પડી જાય. આ કેવું બોલો છો તમે? હવે સાચું જ બોલીએ છીએ. આ તમારી વહુ ને આને લઈ દીધી સાડી, ઈ કેમ નથી દેખાતું તમને? હા, તો એ મારા ઘરવાળાએ લઈ આપી છે, તમે નહીં. હે, તો મને આ સાડી જોઈએ ભાભી. આ તો આજે નહીં ને કાલે નહીં મળે. જો લગ્નમાં જવાની ના, સાડી ની ના, કરવાનું લ્યો. હા, મમ્મી કેમ, શું થયું? કેમ રડો છો? હા, મમ્મી? અરે મમ્મી, તમને પૂછું છું, શું થયું છે? નવા નાટક આદર્યા. હા, સ્વીટી વાવ, તમે અત્યારે મમ્મી અને શું છે? મમ્મી, એ જ લેટર. કે જે સ્વીટીને સારું લાગે ને એ જ થયું. અરે આમાંય મારું નામ, બધી વાતમાં મારું નામ. શું છે શું? હા. પપ્પા ઘર છોડીને જતા રહ્યા. હે? હા, મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા. એનું કારણ ફક્ત ને ફક્ત આ સ્વીટી છે. પણ મેં એવું શું કર્યું તો? અરે તમે શું નથી કર્યું? હા હા, બહુ શોખ હતો ને આ ઘરની વાત બહાર કાઢવાનો, બહુ શોખ હતો. થઈ ગયો પૂરો. અમારો ઘરવાળો આજે ઘર મૂકીને જતો રહ્યો. શાંતિ થઈ જીવ ને. અરે મમ્મી, મને નહોતી ખબર કે. શું નહોતી ખબર? શું નહોતી ખબર? એટલી તો માણસને ખબર હોવી જોઈએ કે ઘરની વાત કે બહાર ન કરાય. આનું પરિણામ બહુ ખરાબ આવે છે. પણ માણસના માથા વધી રહી જાય છે. તમારે શું જરૂર હતી? હાલો, ભલે બીજી બધી વાત તમે ભલે આખા ગામમાં કરો, પણ આ પપ્પાની માથે જે લેણું છે એ વાત કરવાની તમારે જરૂર જ શું હતી? એ કયો. અશોકભાઈ, મેં હાથે કરીને કાંઈ નથી કર્યું. આ તો વાતમાંથી વાત નીકળતી ને મારીથી વાત છુપી ના રહેતી એટલે બધું બહાર નીકળી જાતું. પણ એનો મતલબ એ નથી કે હું ઘરની આબરૂને વેર વિખેર કરવા. આબરૂ નહીં, વેર વિખેર થઈ ગઈ છે. આખી સોસાયટી, આખું ગામ જાણી ગયું છે. જો અશોકભાઈ, ભાભી, મમ્મી, મને સાચે નહોતી ખબર કે મારે આ બધી વાતોથી પપ્પાનું મન આટલું બધું દુખાશે અને એ છેવટે ઘર છોડીને જતા રહેશે. તારા પપ્પા ક્યાં ગયા હશે? શું કરતા હશે? કેવી રીતના કેવી રીતના ખબર પડશે ક્યાં ગયા હશે? આપણને મૂકીને ક્યાં ગયા હશે? મમ્મી, મમ્મી તમે રડો નહીં. હું શું ને, હું પપ્પાને ગોતવા જઈશ. તને ખબર છે કે તારા પપ્પા ક્યાં ગયા છે? કોઈને કહીને નથી ગયા. ખાલી ફક્ત ને ફક્ત ચિઠ્ઠી લખીને ગયા છે. ત્યાં સરનામું નથી આપ્યું કે ક્યાં જાય છે. મમ્મી,
આપણે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાઈએ. હા હા હું એ જ કહું છું મમ્મી. જો પપ્પા ના મળે ને તો આપણે પોલીસ સ્ટેશન સુધી જશું, આપણે રિપોર્ટ લખાવશું. પણ તમે ને જરાય ચિંતા ના કરતા હો, પપ્પા જરૂર મળી જશે. બસ હવે આજ બાકી રહી ગયું હતું. પોલીસ સ્ટેશન જાઓ, પોલીસ સ્ટેશનના ધક્કા ખાઓ અને પોલીસ વાળા નતનવા સવાલ પૂછશે અને વાતનું વતેસર કરશે. એટલે તું શું જવાબ આપીશ? આ સમાજ, આ સોસાયટી બધાને શું જવાબ આપીશ? બધાને મમ્મી મારીથી બહુ મોટી ભૂલ થઈ છે. મને નહોતી ખબર કે મારી આવી બધી વાતોથી કોક આવું અવળું પગલું ઉપાડી લેશે. બાકી હું કોઈ દિવસ આવું ના કરે. અને એકવાર પપ્પાને આવવા તો દ્યો, હું એમનો પગ પકડીને માફી માંગી લઈશ બસ. પણ અત્યારે પપ્પાનું મળવું જરૂરી છે, કારણ કે જો પપ્પા આ ઘરમાં પાછા ના આવ્યા ને તું પોતાની જાતને ક્યારે માફ નહીં કરી શકું. હા હવે તો બસ તમે આમ અફસોસ જ કરજો ને. હા અશોક, તમે પપ્પાના જેટલા બી ભાઈબંધો છે બધાને ફોન કરીને પૂછો. હા હા કોઈને કંઈક તો ખબર હશે. હા હું બધા એના ભાઈબંધને વાતય કરું છું અને આપણા સગા સંબંધીમાં પણ જાણ કરું છું. ના ના, સગા સંબંધીને જાણ નથી કરવી બેટા. આપણે ઘરની આબરૂનો સવાલ છે. પણ મમ્મી અશોકભાઈ, મમ્મી હવે આ તમે મારી જેવું જ કામ કરી રહ્યા છો. આબરૂના ચક્કરમાં પપ્પા ગાયબ થઈ ગયા. પપ્પા ક્યાં ગયા છે ક્યાં નહીં એનો કોઈ અતો પતો જ નહીં કરવાનો. મતલબ નકરું સોસાયટી, ફેમિલી, સમાજ એનું જ જોયા કરવાનું. અરે પપ્પા ગાયબ થયા છે, એક જતા રહ્યા છે. અત્યારે તો નાનામાં નાના ખૂણે અને દરેક વ્યક્તિને આપણે પૂછવું પડે. આપણને ના ખબર હોય અને વધારે તો સગાઓને જ પૂછવું પડે, કારણ કે કદાચ પપ્પા જાય તોય તે સગાઓમાં જ જાય, બીજે કઈ બહાર તો એ ના જઈ શકે. મમ્મી તમે હવે રડતા નહીં, હું જાઉં છું. હા તું મમ્મીનું ધ્યાન રાખજે. મમ્મી તમે શાંત થઈ જાઓ. જો મારી વાત સાંભળો, પપ્પા બહુ જલ્દી પાછા આવી જશે, મને વિશ્વાસ છે ને. અને અશોકભાઈ ગયા છે ને, જોઈ લેજો એ ગમે ત્યાંથી પપ્પાને લઈને જ ઘરે આવશે. હા મમ્મી, મમ્મી તમે શાંતિ રાખો, તમે રડો નહીં. સ્વીટી, મળી જશે પપ્પા. સ્વીટી, એક વાત યાદ રાખજે, જ્યારે ઘરના વડીલો તકલીફમાં હોય ને ત્યારે પોતાના દીકરા અને વહુ એનો સહારો હોય છે. જ્યારે એ લોકો જ પારકા બની જાય તો પછી વડીલો કોના સહારે જીવશે? તું જ કે. હા મમ્મી મને ખબર છે, હું તમારી આગળ બે હાથ જોડું છું. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ પપ્પાનું દિલ દુખાયું અમારો કોઈ ઈરાદો નહોતો. અરે જાણતા અજાણતા મારીથી ભૂલ થઈ છે, પણ મેં કહ્યું ને એકવાર પપ્પાને આવી તો જવા દો. તમે કહો તો એને પગ પકડીને માફી માંગી લઈશ. તમે અત્યારે રૂમમાં ચાલો અને આરામ કરો. ચાલો મમ્મી, અશોકભાઈ લઈને આવશે ને પપ્પાને. ચાલો. આજે ઠંડી ઓછી છે, બાકી તો કેવી ઠંડી બાપ. અરે શું થયું? કે મોઢું પડી ગયું છે અને અહીંયા શું કરો છો? બા મારે તમને શું વાત કરવી. હા મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. શું વાત કરો છો? પણ કેમ? ઘરમાં કઈ ઝઘડો થયો? ઝઘડો તો નહોતો થયો, પણ આ સ્વીટી હોવ છે ને એણે સોસાયટીમાં બધી વાત કરી લીધી અને મારા પપ્પાએ જે ઉછીના પૈસા લીધા હતા ને કે એની માથે લેણું છે ને આવી બધી વાત કરી એટલે મારા પપ્પા દુખી થઈ ગયા. અમારી સ્વીટી છે ને
એટલી નાલાયક છે ને, ઓલી કહેવત જેવું છે, બિલાડીના પેટમાં ખીર ખાટી ન થાય. બસ પેટમાં વાત હું ગઈ કે તરત બધાને કહી દેવાની. ગામવાળા આવવાના હતા. શું કરવું હવે? એને અમે બહુ સમજાવ્યા, પણ પછી કેટલું સમજાવવું? હે ભગવાન, આ છોકરીનું તો શું કરવું ને મને ખબર નથી પડતી. લાખ વાર એને કીધું છે કે આપણા પેટની વાત ક્યાંય જવી ન જોઈએ, એટલા માટે કે આપણા ઘરમાં કાંઈ થાય, આપણા જીવનમાં કાંઈ થાય ને તો ગામવાળા કોઈ કાંઈ કરવા ન આવે અને ભરવાય ન આવે. પણ માનતી જ નથી, એને તો સીધી જ કરવી પડશે. હા ને બાપ, એકવાર મારા 10,000 પડી ગયા ને, એ વાત બધાને કરી દીધી હતી, પણ એનથી તો કઈ મારે ફેર ન પડે. પણ આ તમને તો ખબર છે ને, આ મારા બાપુજીની ઇજ્જત સોસાયટીમાં કેટલી હતી. હે ભગવાન, અને તમે એમ કહો છો એ વાતમાં તમને કઈ ફેર ન પડે? શું કામ ન પડે? આવી બધી નાની નાની વાતોથી જ મોટો ઇતિહાસ બને. એને કેમ સમજ નથી પડતી? એ નાની હતી ને ત્યારે એવું કરતી. એ અમારા ઘરમાં જો નાના મોટા ઝઘડા તો થાય, બધાયના ઘરમાં થતા હોય, તોય આખા ગામમાં જઈને કહી આવે કે આજે મારા મમ્મી પપ્પાને ઝઘડો થયો તો. અરે બાપા, એવું બધું કહેવા ન જવાય. એને હું ત્યારથી શીખવાડતી હતી ને સમજાવતી હતી, પણ એ સુધરી જ નહીં. એ ન સુધરી જ કાંઈ નહીં, સાસરે જઈને આવું કરે છે. મારે એને સીધી તો કરવી જ પડશે. હા, અને બા હવે હું વિચારું છું કે મારા બાપુજી ક્યાં છે. મને તો વિચાર આવે છે ક્યાંક એને આવડું પગલું તો નહીં ભરી લીધું હોય. ના અશોકભાઈ, એવું નહીં બોલો. તમારા બાપુને ગુસ્સો આવ્યો હશે ને એટલે કઈ આમ તેમ જતા રહ્યા છે. એ મંદિરમાં ને એમાં તપાસ કરો ને, ક્યાંક બેઠા હોય મન શાંત કરવા. કા અહીંયા તમારો ઓલો દરિયા કિનારો નથી તો ત્યાં જોવો ને, કદાચ બેઠા હોય. હા, મેં અમારા બધાય હગાવાળાને ફોન તો કર્યા, પણ ક્યાંય નથી. અને અમારી સોસાયટીમાં ઓલું મંદિર આવ્યું છે ને, ન્યાય ગયો તો ન્યાય નથી. હવે ખબર નથી પડતી ક્યાં હશે. કાંઈ નહીં, ચિંતા ન કરો. હવે હારાવાના થઈ જશે. અને તમારા બાપુ આમ તેમ ક્યાંક બેઠા જ હશે. સગાવાલાને ત્યાં એટલા માટે નો જાય, બધાય પૂછે કે હે વિન્યા, તું હું કામ આવ્યો? એટલે પછી એને પાછું કેવું પડે, કા ગુસ્સો કરવો પડે, કા હતાશ થઈને બેસવું પડે. એટલે સગાવાલાને ત્યાં છે ને, આવું જ્યારે હોય ને ત્યારે કોઈ ન જાય. પણ ક્યાંક તો એ બેઠા જ હશે હો, મંદિરમાં ને એમાં. અને જો મારા ધ્યાનમાં ક્યાંક આવશે ને તો હું એમને સંભાળીને અને સમજાવીને તમારા ઘરે મોકલી દઈશ. ઉપાધિ ન કરતા હો. પણ ઉપાધિ કેમ ન કરું? હા, મારા બાપુજી હોય ને તો મારે જરી કઈ ઉપાધિ ન હોય. હા, અત્યારે એ ઘર છોડીને ચાલ્યા ગયા છે ને તો બધાય દુખી છે. ભગવાન ભગવાન, અમારી સ્વીટી, નામ સ્વીટી છે પણ સ્વભાવ તો કડવો છે, કડવો. હા, નામ ક્યાંથી એનું પડી ગયું એવું. બધી વાત ભલે કરે પણ આવી વાત ન કરતા હોય ને તો વધારે સારું. હારું હારું, હાલો તમે ચિંતા ન કરો. તમે તમારે જાઓ, હું થોડુંક મારું કામ પતાવીને આવું. હો ભલે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. અને તમે મળી જશો તમારા બાપુ. અને આજે સ્વીટી આવે ને ઘરે કેજો તારી માં બોલાવે છે. ભલે. હા, અરે આવું છું અડધા કલાકમાં. બધા કામ પતાવતું. અરે બા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમે કોણ? ઓળખ્યા નહીં? તમે સ્વીટીના મમ્મી છો ને? હા હા, હું સ્વીટીની મમ્મી. પણ તમે કોણ? હા બા, હું છે ને તમારી સ્વીટી જ્યાં સાસરે છે ને એમના જેઠાણીની બેનપણી છું. હા હા, બોલો ને, કામ હતું? એટલે છે ને હું તો તમને ઓળખું છું, પણ તમે મને ક્યારેય જોઈ ના હોય ને એટલે. હા, પહેલી જ વાર મળ્યા ને તમે એટલે. બોલો બોલો, કેમ છો? બસ જો હું તો એકદમ મજામાં. પણ બા, મારે છે ને તમને એક વાત કહેવી હતી. શું થયું? બા, સ્વીટી છે ને એના ઘરની વાત છે ને ગામે ગામના મોઢે કરતી ફરે છે. સાચી વાત છે. એના ઘરના બધાય મને આ ફરિયાદ કરી છે. અને હવે બાકી રહી ગયા તા તો તમે આવ્યા એટલે મને લાગે છે કે એ બધી વાત તમને કરતી હશે. હા, મને વાત કરી. અને મને તો છે ને ગામમાંથી ને વાત મળી છે. અને એ પાછા એવું કહે છે કે અમને છે ને સ્વીટીએ વાત કરી.
એટલે સ્વીટીને હું તો સમજાવી ના શકું, કેમ કે એનો મગજ થોડોક વધારે સ્ટ્રોંગ છે ને, એટલે હું તો એના મોઢે લાગુ જ નહીં. પણ મને એવું લાગ્યું કે તમને વાત કરું, કેમ કે પછી આમ ઘરની વાત બારે જાય એ તો સારું ન કહેવાય ને. સાચી વાત છે તમારી. આ સ્વીટીએ તો હદ કરી છે. બધાયના મોઢેથી એના આટલા બધા વગોણા સાંભળીને તો હવે મારો મગજ પાકી ગયો છે કે હું શું કરું. બા તમે છે ને ટેન્શન લ્યો માં, તમારે છે ને સ્વીટીને જરાક સમજાવાય. શું કે તમારું એ સમજશે, બાકી બધાનું તો કોઈનું સમજતી જ નથી. અને મારી બેનપણીને તો છે ને આમ સામે કૂતરાની જેમ કેમ વળકા નાખે એવું કરવા લાગી છે. આ તો બિચારી એ તો કઈ બોલે એવી નથી. શું કે એને પહેલેથી છે ને એવું બોલવાનું બહુ નહીં, એટલે મને લાગ્યું કે તમને વાત કરું. સાચી વાત છે, તમે કીધું, પણ તમે એમ કીધું કે બા તમે ટેન્શન ન લેતા. પણ બેટા ટેન્શન તો લઉં ને, દીકરી છે મારી. કદાચ વહુ આવી હોત ને તો હું એમ કહેત કે જાઓ બે જણ નોખા થઈ જાઓ. પણ આ તો દીકરી છે અને દીકરીની માં થઈને મારે આ બધું સાંભળવું પડે છે. અરે બા એમાં એવું છે કે ઈ ખોયડું છે ને આખા ગામનું મોટું ખોયડું છે. હવે ઈ ખોયડાની વાત જો આમ ગામે ને શેરીએ મન ફાવે એવી થતી હોય, હવે તમે જ કયો, આજે હું કોઈકને કહું એ વાત બીજાને તો એ બે વાત વધારીને જ કહેવાના છે. કાંઈ એમ તો નહીં કે ના બધું સરખું થઈ જશે, કેમ કે એક વાત બહાર પડી ને એટલે એમાંથી ઘણી બધી વાતો થશે. એટલે આ વાત હવે જેમ પાછી વળી જાય ને એમાં જ ભલાઈ છે. સાચી વાત છે તમારી. એને તો આ બધું મેં સાંભળીને પછી હું કઈ ને થાકી ગઈ, મારા જીભના ડૂચા વળી ગયા. પણ ઈ છે કે માનતી જ નથી ને સમજતી જ નથી ને. હવે તો છે ને મને એવું લાગે છે કે એના પર હાથ ઉપાડવો પડશે મારે. અરે બા પેલા છે ને તમે પ્રેમથી એની હારે વાત કરો, કેમ કે એમના મારી ફ્રેન્ડ છે ને એ પણ એને બહુ બધું સમજાવે છે. પણ મને લાગે એને છે ને હવે શું કોણ જાણે એવું મગજમાં થઈ ગયું છે ને કે આપણે તો આપણી ઘરની વાત ઢાંકીને બેસી જાય અને એ તો ઉઘાડી કરે છે. સાચી વાત છે, પણ તમે એમ કહો છો ને કે એની સાથે પ્રેમથી વાત કરો. આવલી આપણા હિન્દીમાં કહેવત નથી, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. હવે એને લાત મારવાની જરૂર છે. એ પ્રેમ અને વાતની ભાષા તો સમજતી જ નથી. મળવા દે એને. અરે બા એને જોડી જ નાખું છું. બા એમાં એવું છે કે આ તમારા ઘરનો મામલો છે, મારે વધારે તો કઈ ન બોલાય. પણ શાકભાજી વેચવા વાળા આવે ને એને પણ ખબર છે કે એ ઘરમાં કેવી પોઝિશન છે. હરમાડી એ શાકભાજી વાળાને કહી દે છે. હવે તો હું કરું ને આ છોડીનું, મને લાગે છે હું એને પાછી બોલાવી લઉં અને એને જોડીને ઠેકાણે કરી નાખું. પછી જ એને પાછી સાસરે મોકલું. બિચારા એના સાસરી વાળા તો હાથ ચૂકે છે ને બેન, બહુ સારા છે હો. મારી ફ્રેન્ડમાં તો છે ને કાંઈ ન ઘટે. અરે એ તો એને છે ને એની નાની બેન તરીકે રાખે છે, પણ આ મેડમને તો કોઈ વાત સમજવા નથી આવતી. પણ આ મુઈને સુખ ગમતું જ નથી ને. ગમતું હોય તો એ આવું ન કરે ને. બા એક વાત કહું, મને તો છે ને તમને કહેતા બીક લાગતી હતી. મને એવું લાગતું હતું કે તમારી છોકરી છે ને તમને કઈ કહું ને તમને ખોટું લાગે તો, પણ બા તમારો સ્વભાવ બહુ સારો છે. હું છે ને ગામની માયુ જેવી નથી કે છોકરીની ફરિયાદ સાંભળીને છોકરીના જ વખાણ કરું. મને તો છે ને મારી છોકરી માટે કોઈ આડું અવળું બોલે ને એટલે એમ થાય છોકરીને જ ઝપેટી કાઢું કે બીજી વાર આવી ભૂલ ન કરે. સાચી વાત છે. હવે તમારો ઘરનો મામલો છે, તમે સ્વીટી જોડે વાત કરી લ્યો. હા, તમે ચિંતા નહીં કરો. હું છે ને સ્વીટીને બોલાવીશ, ઘર બંધ કરીને એને ફટકારીશ અને એને સીધી કરીશ. કઈ વાંધો નહીં બા, તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હરમાડી મારી છોકરીની જેઠાણીની બેનપણી, એને ખબર પડી ગઈ. અને ઈ તો ઠીક, ઓલા શાકભાજી વાળા રમાડી ઈ તો આવે ને શાક વેચીને વયા જાય, એને કહેવાની હું જરૂર હતી. આ સ્વીટીને તો છે ને હવે શું કરી રાખો ને ખબર નથી પડતી. મારું હવે તો એનું જરૂર પડશે ને તો એનું ગળું દાબી નાખીશ. મારું નામે વગોવે છે, મારું નાક કપાવે છે, નાલાયક.